ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.18 ગણીએ. 101 ડિગ્રી સેલ્સિયસ ફેરનહીટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન આપવામાં આવે છે, જેના કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનનો દર વધે છે. જો 20 મિનિટમાં તાવ 98 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી જાય તો દવા દ્વારા થતા વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્મા વ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન 30 કિલોગ્રામ છે અને માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણી જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા LF આપી છે. તો પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા માનવ શરીર માટે પાણી જેટલી લેવાની છે એટલે આટલી લેવાની રહેશે. બાળકનું દળ આપ્યું છે 30 કિલોગ્રામ અને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એટલે LV 580 કેલરી પ્રતિ ગ્રામ આપ્યું છે. તો 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય અને 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ થાય. બરાબર, તો 4.2 ઇન્ટુ 580 કરીએ તો જવાબ થશે 2436 અને 10⁻³ એટલે 2.436 ગુણ્યા 10⁻³ 6 જૂલ પર કિલોગ્રામ થશે. હવે એનું તાપમાન શરૂઆતનું કેટલું છે? 101 ડિગ્રી ફેરનહીટ. તો સેલ્સિયસમાં કેટલું થશે? 9/5 5/9. આપણો સંબંધ છે TF બરાબર 9/5 TC + 32. તો TF - 32 ઇન્ટુ 5/9 કરશું તો થશે TC. તો સેલ્સિયસમાં ફેરવીએ પહેલાં તાપમાનને, તો 5/9 101 - 32. તો 101 - 32 ગુણ્યા 5/9 તો થશે 38.33 ડિગ્રી સેલ્સિયસ. બીજું તાપમાનને પણ કન્વર્ટ કરીએ તો 5/9 કેટલું તાપમાન કરવાનું છે? ઘટાડીને 101માંથી 98 ડિગ્રી ફેરનહીટ એટલે 98. તો 98 - 32 ઇન્ટુ 5/9 તો થશે 36.66. તો તાપમાનમાં ફેરફાર કેટલો થયો? 38.33 - 36 38.33 - 36.66. તો 38.33 - 36.66 1.67 ડિગ્રી સેલ્સિયસ. આટલો તાપમાનમાં શું થાય છે? ફેરફાર કરવાનો છે. તો એના માટે શરીરે કેટલી ઉષ્મા ગુમાવવી પડશે એ ગણીએ. તો શરીર દ્વારા ગુમાવાતી ઉષ્મા કેવી રીતે ગણશું? તો Q બરાબર MS ∆T થી ગણશું. બાળકનું દળ કેટલું છે? 30 કિલોગ્રામ. S કેટલું લેવાનું? એનું પાણી જેટલું એટલે 4186 ઇન્ટુ 1.67. તો 30 ઇન્ટુ 4186 ઇન્ટુ 1.67 તો થશે 2097 18.6 જૂલ. આટલી ઉષ્મા એણે ગુમાવવી પડશે શરીરે. તો એ કેવી રીતે ગુમાવે છે? તો બાષ્પાયનથી. તો કેટલા કિલોગ્રામ પાણી બાષ્પમાં ફેરવાશે તે ગણીએ. તો Q બરાબર M ઇન્ટુ LV લઈએ તો M મળશે કેટલું કિલો પાણી બાષ્પમાં ફેરવાય છે. બરાબર. હવે આટલો ઘટાડાનો દર, આટલી જે ઉષ્મા છે એટલે 20 મિનિટમાં ઘટી છે. એટલે 20 મિનિટમાં આટલી ઉષ્મા ગુમાવી છે. તો 20 મિનિટમાં કેટલું દળ ગુમાવે એ ગણીએ. તો કેટલું દળ ઓછું થશે? પાણીનું દળ કેટલું ઘટશે તે ગણીએ. પાણી કેટલું ઓછું થશે તે ગણીએ. તો LV કેટલું છે? 2436000. તો 209718.6 ડિવાઈડ બાય 2436000 તો થશે 0.086 કિલોગ્રામ દળ ગુમાવશે. તો ગ્રામમાં કરીએ તો 86 ગ્રામ ગુમાવશે. બરાબર.
તો આ કેટલું મિનિટમાં ગુમાવે? 20 મિનિટમાં. 20 મિનિટમાં 86 ગ્રામ. તો 1 સેકન્ડમાં કેટલું? તો બાષ્પાયનનો દર એટલે કે પ્રતિ સેકન્ડ કેટલી બાષ્પ બને એ ગણીએ છીએ આપણે. બાષ્પાયનનો દર એટલે પ્રતિ સેકન્ડ કેટલી બાષ્પ બને છે? તો 86 ગ્રામ પ્રતિ 20 મિનિટ. તો 86 ભાગ્યા 60 ગુણ્યા 20 તો ગ્રામ પ્રતિ સેકન્ડ થશે. તો 86 ડિવાઇડ બાય 60 ડિવાઇડ બાય 20 તો થશે 0.0716 ગ્રામ પ્રતિ સેકન્ડ. આ એનો બાષ્પાયનનો દર થશે. અથવા ગ્રામ પ્રતિ મિનિટમાં ગણીએ તો જવાબ થશે 4.3 ગ્રામ પ્રતિ મિનિટ. બુકની અંદર ગ્રામ પ્રતિ મિનિટમાં આપ્યું છે તો આ થશે 4.3 ગ્રામ પ્રતિ મિનિટમાં. આટલું ગ્રામ બાષ્પ વધારાની બનશે એનો આવેલો તાવ ઉતારવા માટે, એનું તાપમાન ઘટાડવા માટે. એટલે ઓલરેડી આપણા શરીરમાં બાષ્પાયન થતું જ હોય પરંતુ વધારાનું થશે. શેના માટે? તાવ આવ્યો છે તેથી તાપમાન ઝડપથી ઘટાડવાનું છે એટલા માટે. ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક કરીએ. ઉષ્મા પ્રસરણ. ઉષ્મીય પ્રસરણ આપણે જોયું કે તાપમાન વધારતા એના પરિમાણમાં વધારો થાય એને કહેવાય ઉષ્મીય પ્રસરણ. પણ બીજો પ્રકાર છે ઉષ્માનું પ્રસરણ. નેક્સ્ટ ટોપિક છે ઉષ્માનું પ્રસરણ. તો ઉષ્મા એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે વહન પામશે તો એના 3 પ્રકાર છે. ઉષ્મા વહન પહેલો પ્રકાર ઉષ્મા વહન, જેની અંદર શું થાય? ધારો કે આ સળિયો છે, તમે એને અહીંથી ગરમ કરશો તો અહીંયા પણ ધીમે ધીમે ગરમ થશે. કેમ? આમાં રહેલા અણુઓનું દોલન વધશે, જે બાજુના અણુ સાથે અથડાશે અને પોતાનું દોલન બીજા અણુને ટ્રાન્સફર કરશે. એટલે ધીરે ધીરે આ ઉર્જા એ અણુના દોલન થકી અહીંથી અહીં પહોંચે છે. એટલે ઉષ્માના પ્રસરણમાં પહેલો પ્રકાર છે ઉષ્મા વહન, જેમાં અણુઓના દોલનોથી ઉષ્માનું વહન થશે. બીજું છે ઉષ્માનયન. ઉષ્મા વહન, બીજું છે ઉષ્માનયન. તો ધારો કે અહીંયા આપણે ટાપણું કર્યું છે તો અહીંયા રહેલા હવાના અણુ ગરમ થશે અને ઉપર જશે. અહીંયા તમે હાથ રાખશો એટલે તમારો હાથને દાઝશે. કેમ? તો ગરમ હવાના અણુઓ ઉપર આવે છે એટલે તાપમાન અહીંથી અહીં કોણ લઈને આવ્યું? હવાના અણુઓ. એટલે અણુઓના સ્થાનાંતરથી ઉષ્માનું વહન થાય. આમાં અણુ ત્યાં જ હતો, ફક્ત દોલન કરતો હતો. દોલનના કારણે થાય તો ઉષ્મા વહન. અને અણુ જો સ્થાનાંતર પામીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્માને લઈ આવે તો એને કહેવાય ઉષ્માનયન. તો અણુઓના સ્થાનાંતરને કારણે સ્થાનાંતરથી ઉષ્માનું વહન થાય. ત્રીજો પ્રકાર છે વિકિરણ. ઉષ્મા વિકિરણ. તો આ તાપણાની કેસની અંદર તમે અહીંયા હાથ રાખશો તો અણુઓ તો આ બાજુ તરફ આવતા નથી, ગરમ અણુ, છતાં પણ તમને અહીંયા પણ ગરમી લાગશે. કેમ? તો આમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં પણ ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં ઉષ્માનું વહન થાય. એને કહેવાય ઉષ્મા વિકિરણ. એટલે તરંગ રૂપે ઉષ્મા ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે. અને કયા તરંગના રૂપમાં? તો વિદ્યુત ચુંબકીય તરંગના રૂપમાં, જેને કહેવાય ઉષ્મા વિકિરણ. બરાબર. તો આ 3 પ્રકાર થયા ઉષ્માના વહનના, જેની અંદર આપણે ઉષ્મા વિકિરણનો અભ્યાસ કરવાના છે. એમાં સૌપ્રથમ કાળા પદાર્થનું વિકિરણ સમજીએ. કાળા પદાર્થનું વિકિરણ.
તો કાળો પદાર્થ શું છે એ સમજવા પહેલાં સમજીએ શોષકતા. શોષકતા તો શોષકતા એટલે શું? તો પદાર્થ પર આપાત ઉર્જામાંથી કેટલી ઉર્જા શોષાય, એટલે શોષાયેલી ઉષ્મા ભાગ્યા આપાત ઉર્જા. શોષાયેલી ઉર્જા ભાગ્યા આપાત ઉર્જા, એને કહેવાય શોષકતા. એટલે આપાત કરેલી ઉર્જામાંથી કેટલી ઉર્જા પદાર્થે શોષી એ બતાવે. હવે જે પદાર્થ તેના પર પડતી, તેના પર આપાત થતી બધી જ ઉર્જાનું શોષણ કરે તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. એટલે કાળા પદાર્થ માટે જેટલી આપાત એટલી જ શોષાતી, એટલે આ બંને સરખી, એટલે એ બરાબર કાળા પદાર્થ માટે એ બરાબર શું આવશે? 1 આવશે. શોષકતા 1 આવશે. અને બાકીના સામાન્ય પદાર્થ માટે એ 1 કરતાં ઓછું આવશે, કારણ કે આપાતમાંથી અમુક ઉર્જાનું જ શોષણ થશે. બીજો ટર્મ છે ઉત્સર્જકતા. તો ઉત્સર્જકતાને એ વડે દર્શાવાય, કાળો પદાર્થની એકમ સમયમાં કાળા પદાર્થે ગુમાવેલી ઉર્જા, એકમ સમયમાં કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા ભાગ્યા સામાન્ય આપેલ પદાર્થ એકમ સમયમાં આપેલ પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા. એકમ સમયમાં ઉત્સર્જિત ઉર્જા એટલે એને પાવર કહેવાય. તો કાળા પદાર્થ માટે, કાળો પદાર્થ એટલે બ્લેક બોડી ભાગ્યા જનરલ બોડી, તો આ બેના ગુણોત્તરને કહેવાય ઉત્સર્જકતા. હવે પદાર્થ ઉષ્મા ઉત્સર્જે કેવી રીતે એ સમજીએ. તો જે ઉષ્માનું એ શોષણ કરે તેને જ ફરી પાછો એ ઉત્સર્જે, એટલે જેટલું વધારે શોષણ કરે એટલું વધારે ઉત્સર્જે. તો કાળો પદાર્થ સૌથી વધારે શોષણ કરતો હોવાથી ઉત્સર્જન પણ વધારે કરશે, એટલે તેની સરખામણીમાં બીજો પદાર્થ કેટલું કરે એને કહેવાય એની ઉત્સર્જકતા. તો કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા હોય 1 અને સામાન્ય પદાર્થ માટે, બીજા પદાર્થ માટે ઉત્સર્જકતા હોય <1. આ યાદ રાખો. હવે એવું અવલોકન કરવામાં આવ્યું કે જે પદાર્થનું તાપમાન 0 કેલ્વિનથી વધુ હશે તે પોતાનામાંથી હંમેશા વિકિરણ રૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો હંમેશા એ ઉત્સર્જન કરશે તો લાવશે ક્યાંથી? તો એના પર આપાત ઉર્જાનું એ શોષણ કરશે ને તે જ ઉર્જાનું એ શું કરશે? ઉત્સર્જન કરશે. એટલે 0 કેલ્વિનથી વધારે તાપમાને રહેલો પદાર્થ હંમેશા પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે આમાં અલગ અલગ તરંગ લંબાઈના વિકિરણો હશે. કોઈની તરંગ લંબાઈ λ1 હશે, કોઈની λ2. તો λ1 તરંગ લંબાઈ ધરાવતા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા કેટલી એને E∆1 કહીએ. λ2 તરંગ લંબાઈ ધરાવતા પદાર્થની ઉત્સર્જિત ઉર્જા કેટલી એને E∆2 કહીએ. અને એનો પ્લોટ કરીએ તો એ પ્લોટ આપણને કંઈક આવા પ્રકારનો મળે. આ તરંગ લંબાઈ λ અને એકમ સમયમાં એમાંથી એટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગની ઉર્જા E∆. તો ધારો કે 0 તરંગ લંબાઈ ધરાવતા તરંગની ઉર્જા 0, 1 તરંગ લંબાઈ ધરાવતા તરંગની ઉર્જા ધારો કે આટલી છે, 2 માટે આટલી છે, એટલે આ બિંદુ મળતા જશે. એટલે આવા પ્રકારનો ગ્રાફ મળશે જેમાં આ તાપમાન છે T1. હવે ધારો કે પદાર્થનું તાપમાન વધારીએ એ જ પદાર્થ માટે અને ફરીથી આપેલ તરંગ લંબાઈ માટે એકમ સમયમાં ઉત્સર્જિત ઉર્જા કેટલી તે ગણીએ, બરાબર? તો એના માટે કંઈક ગ્રાફ આવા પ્રકારનો મળે. હજુ તાપમાન વધારીએ તો કંઈક ગ્રાફ આવા પ્રકારનો મળે, જ્યાં T3 સૌથી વધારે છે, T2 એનાથી ઓછું, T1 એનાથી ઓછું. હવે આ શું બતાવે છે? જુઓ, સૌથી વધારે ઉર્જા આ છે. કયા તરંગ લંબાઈ માટે? આ તરંગ લંબાઈ માટે. બીજા તાપમાન માટે સૌથી વધારે ઉર્જા આ છે. કયા તરંગ લંબાઈ માટે? આ માટે. અહીંયા આગળ સૌથી વધારે ઉર્જા આ છે. કયા તરંગ લંબાઈ માટે? આ માટે. એટલે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરતી તરંગ લંબાઈ ઘટે છે. જુઓ, તાપમાન વધ્યું તેમ તેમ આમાં ઘટાડો થયો
એટલે કે તરંગ લંબાઈનું સ્થાનાંતર થયું એટલે એને કહેવાય વીનનો સ્થાનાંતરનો નિયમ. વીનનો સ્થાનાંતરનો નિયમ એ શું છે? તો મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે તમે અહીંયા કોઈક અચળાંક મૂકો તો અચળ ભાગ્યા ટી, અથવા તો અચળાંકને બી કહેવાય, બી બાય ટી. તો લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર બી, એટલે કે શું થાય? અચળ થાય. આ છે વીનનો સ્થાનાંતરનો નિયમ. બરાબર. તો આની અંદર આ જે બી છે એને કહેવાય વીનનો અચળાંક. બીને શું કહેવાય? વીનનો અચળાંક. અને એનું મૂલ્ય આપણે બુકમાંથી યાદ રાખશું, 2.89 મીટર કેલ્વિન. 2.9 ઇન્ટુ 10⁻³ મીટર કેલ્વિન. બરાબર છે. તો શું છે સમજાયો? જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ જે તરંગ લંબાઈની ઉર્જા મહત્તમ ઉત્સર્જાતી હશે એ તરંગ લંબાઈ ઘટશે. આ છે વીનનો સ્થાનાંતરનો નિયમ. હવે પદાર્થમાંથી ઉર્જા કેટલી ઉત્સર્જાય? તો સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થ એટલે કાળો પદાર્થ, સૌથી વધારે જે ઉર્જા ઉત્સર્જે એ કાળો પદાર્થ છે, સંપૂર્ણ કાળો પદાર્થ. તો એકમ સમયમાં સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થની એ જેટલા ક્ષેત્રફળવાળી સપાટીમાંથી ઉત્સર્જિત ઉર્જા, એનું સૂત્ર એ થાય સિગ્મા એ ટી પાવર 4, જ્યાં સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. અથવા તો સ્ટીફન અચળાંક એવું પણ કહેવાય, સ્ટીફનનો અચળાંક. ને આ જે સૂત્ર છે એને કહેવાય સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કે એકમ સમયમાં એ જેટલા ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થમાંથી કેટલી ઉર્જા ઉત્સર્જાય તો આટલી, જ્યાં ટી પદાર્થનું નિરપેક્ષ તાપમાન, એ એની સપાટીનું ક્ષેત્રફળ. હવે ઈ ઉત્સર્જકતા ધરાવતા પદાર્થ માટે, આ તો કાળા પદાર્થ માટે થયું, તો જેની ઉત્સર્જકતા ઈ હોય એ પદાર્થ માટે ઉત્સર્જિત પાવર એટલે એકમ સમયમાં ઉત્સર્જાતી ઉર્જા કેટલી થશે? ઈ એ સિગ્મા ટી પાવર 4. હવે તમે જુઓ તો આ પદાર્થ છે જે ઉર્જા ઉત્સર્જે છે આટલી, એટલે એકમ સમયમાં આટલી ઉર્જા બહાર પાડે છે. હવે એની આસપાસ જે હશે એને કહેવાય પરિસર. તો એનું તાપમાન TS છે, એ પણ ધારો કે 0 કેલ્વિનથી વધારે હોય તો એ પણ પોતાનામાંથી ઉર્જા ઉત્સર્જે. હવે પરિસર જે ઉર્જા ઉત્સર્જે તે પદાર્થ શોષે, એટલે પદાર્થે શોષેલી ઉષ્મા લખવી હોય તો કેટલી લખાય? જે પરિસરે ઉત્સર્જી, પરિસરે કેટલી ઉત્સર્જી? તો TS પાવર 4 પરિસરનું તાપમાન લેવાનું. તો પદાર્થ આટલી ગુમાવીને આટલી મેળવે એટલે એકમ સમયમાં પદાર્થે ગુમાવેલ ઉષ્મા, સમયમાં પદાર્થે ગુમાવેલ કુલ ઉષ્મા કેટલી થશે? તો પદાર્થ એ આટલી ગુમાવે છે અને આટલી મેળવે છે, એટલે આટલી ફરી પાછી આવે છે, એટલે બેના તફાવત જેટલી ગુમાવશે. એટલે ઈ એ સિગ્મા ટી પાવર 4 માઇનસ TS પાવર 4 આટલી પદાર્થ ઉષ્મા ગુમાવશે એકમ સમયની અંદર. સમજાયું? હવે આને સાદુરૂપ આપીએ તો ઈ એ સિગ્મા T² માઇનસ TS², T² પ્લસ TS² લખી શકાય. A² માઇનસ B² A² માઇનસ B ઇન્ટુ A પ્લસ B લખ્યું. અને ફરીથી સાદુરૂપ આપીએ તો T માઇનસ TS T પ્લસ TS A માઇનસ B ઇન્ટુ A પ્લસ B કરીએ A² માઇનસ B² ને પદાર્થે ગુમાવેલ ઉષ્મા. જો પદાર્થ અને પરિસરનું તાપમાન લગભગ સમાન જેટલું હોય તો શું? તો બે વચ્ચે વધુ તફાવત ન હોય તો ટીની જગ્યા પર TS મૂકી શકીએ, પરંતુ અહીંયા નહીં તો 0 થઈ જશે. એટલે આ જગ્યાએ અને આ જગ્યા મૂકીએ તો H બરાબર શું થશે? ઈ એ સિગ્મા T માઇનસ TS TS પ્લસ TS TS² પ્લસ TS². તો કેટલું થશે? ઈ એ સિગ્મા T માઇનસ TS 2TS ઇન્ટુ 2TS² એટલે 4TS³. તો ઈ એ સિગ્મા
ઇન્ટુ 4ts³ ઇન્ટુ થશે t માઇનસ ts. આ શું છે? એકમ સમયમાં ગુમાવેલી ઉષ્મા, એટલે ઉષ્મા ભાગ્યા સમય આવું લખી શકાય. હવે આ જે પદ છે એ બધા અચળ છે, એટલે એને બરાબર કોઈ એક અચળાંક મૂકી દઈએ. એટલે dq/dt બરાબર મૂકી દઈએ કોઈ અચળાંક k ઇન્ટુ t માઇનસ ts. બરાબર, એના બરાબર શું મૂકીશું? k ઇન્ટુ t માઇનસ ts. તો આ જે નિયમ આપણે પહોંચ્યા, આ જે સ્ટીફનનો અચળાંક છે એની કિંમત આપણે લખી રાખીએ 5.67 × 10⁸ વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન પાવર 4. તો આના ઉપરથી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો, એને કહેવાય ન્યૂટનનો શીતનનો નિયમ. એ શું છે જોઈએ? ન્યૂટનનો શીતનનો નિયમ. તો આ એક્ઝામની અંદર ખાસ પૂછાય. તો એ નિયમ શું છે? તો આ જ નિયમ આપ્યો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કે શું થશે? તો એકમ સમયમાં પદાર્થે ગુમાવેલી ઉષ્માનો દર એ પદાર્થ અને પરિસરના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે dq/dt એ t માઇનસ ts સમપ્રમાણમાં હોય છે. આ છે ન્યૂટનનો શીતનનો નિયમ. હવે એના ઉપરથી આગળની તારવણી કેવી રીતે કરીએ? તો જો પદાર્થ dq જેટલી ઉષ્મા ગુમાવે, હવે અહીંયા ઉષ્મા ગુમાવવાનો દર છે એટલે આને માઇનસ લખી શકીએ આપણે. એટલે dq/dt બરાબર -kt માઇનસ ts લખશું. ગુમાવવાનો દર છે એટલા માટે. તો જો પદાર્થ dq જેટલી ઉષ્મા ગુમાવે તો તેનામાં dt જેટલો તાપમાનનો ફેરફાર થાય. તો ધારો કે dq જેટલી ઉષ્મા ગુમાવવાથી તાપમાનમાં કેટલો ફેરફાર થાય કેવી રીતે લખશું? ms ΔT. માટે dq ની જગ્યા પર મૂકીએ ms dt/dt = -kt માઇનસ ts. તો આ dt/dt શું થશે? -k/ms. આ k/ms પણ અચળાંક છે, એને આપણે કહીએ કેપિટલ K. તો આ સૂત્ર શેનું આવ્યું? એકમ સમયમાં પદાર્થના તાપમાનમાં થતો ઘટાડો છે એટલે આ માઇનસ. એકમ સમયમાં પદાર્થના તાપમાનમાં થતો ઘટાડો એટલે ઠંડુ પડવું એટલે શીતન, એટલે એને કહેવાય ન્યૂટનનો શીતનનો નિયમ. એટલે આ છે શીતનનો દર. એકમ સમયમાં પદાર્થના તાપમાનમાં કેટલો ફેરફાર થશે એ આના ઉપરથી તમે શોધી શકો. હવે ધારો કે પદાર્થનું તાપમાન શરૂઆતમાં હોય T0. તાપમાન કેટલું હોય પદાર્થનું? T0. અને એનું તાપમાન અમુક સમયે થાય T. કેટલું થાય? T. તો આ સૂત્ર ઉપરથી તાપમાન કેટલું ઘટ્યું કેવી રીતે શોધી શકશો? અને પરિસરનું તાપમાન છે ધારો કે TS. પરિસરનું તાપમાન છે કેટલું? TS. પરિસરના તાપમાનમાં વધુ ફેરફાર થશે નહીં. તો dt/dt બરાબર શું લખશો? -kt માઇનસ ts. હવે અહીંયા છે તાપમાનમાં થતો ફેરફાર, તો તાપમાન t માઇનસ T0 લખી શકાય. સમય t માઇનસ 0 એટલે t. અચળાંક k. t પદાર્થનું તાપમાન, પણ પદાર્થનું તાપમાન તો બદલાયું, તો શું લેશું? તો અહીંયા પદાર્થના તાપમાનનો સરેરાશ લઈ શકીએ, એટલે 2 તાપમાન ભાગ્યા 2. તો આ જે રૂપ છે આ સમીકરણને ન્યૂટનના શીતનના નિયમનું સરેરાશ સ્વરૂપ કહે છે. કેવું સ્વરૂપ કહે છે? સરેરાશ સ્વરૂપ. હવે બીજું એક સ્વરૂપ તારવીએ તો dt/dt બરાબર છે -kt માઇનસ ts. તો આપણે t વાળા પદને એક બાજુ કરીએ તો dt/t માઇનસ ts બરાબર -kdt થશે. બંને તરફ સંકલન કરીએ તો શું થશે? તો
तो संकलन dt डिवाइड बाय t माइनस ts इज इक्वल टू संकलन माइनस k dt समय थयो 0 થી t 0 समय तापमान t0 t समय तापमान t 1/x નું થશે સંકલન ln x કિંમત મૂકશું t ની જગ્યા પર t0 થી t માઇનસ k અચળ ને dt નું થશે t0 થી t પહેલા t ની જગ્યા પર t મૂકીએ પછી t ની જગ્યા પર t0 મૂકીએ ને t માઇનસ 0 log x માઇનસ log y થશે log x બાય y log કાઢવું હોય તો બાજુ જમણી બાજુના પદને e ના ઘાતમાં લઈ જવું આ પદ અહીં ગુણીએ તો t માઇનસ ts બરાબર થશે t નોટ માઇનસ ts e પાવર માઇનસ kt तो t बराबर શું થશે ts प्लस t नॉट माइनस ts इंटू e पावर माइनस kt तो आ जे सूत्र છે એને કહેવાય કયું સ્વરૂપ તત્કાલીન સ્વરૂપ તો આ સ્વરૂપ બતાવે કે પદાર્થના તાપમાનમાં થતો સમય સાથે ઘટાડો પદાર્થનું શરૂઆતનું તાપમાન T0 અને પછી જે ઘટાડો છે ચર ઘાતાંકીય રીતે થશે અને પદાર્થનું અંતિમ તાપમાન થશે પરિસર જેટલું Ts તો આ ગ્રાફ આના ઉપરથી બને છે આ જોવા માટે ચેક કરવા માટે તમે આ e ના ઘાતના પદને નીચે લઈ જાઓ તો તમારું પદ આ રીતે થશે પ્લસ ઘાત હવે ધારો કે શરૂઆતનો સમય એટલે t બરાબર 0 મૂકો તો t બરાબર 0 મૂકશો તો e નો 0 ઘાત 1 થશે તો ts કેન્સલ એટલે શરૂઆતનું તાપમાન આવશે t0 ઘણા સમય બાદ એટલે t બરાબર અનંત મૂકો તો t બરાબર અનંત મૂકશો તો આ પણ અનંત થશે e નો અનંત ઘાત અનંત થાય 1 બાય અનંત 0 થાય એટલે આ પદ કેન્સલ એટલે પદાર્થનું અંતિમ તાપમાન કેટલું થશે ts જેટલું એટલે પરિસર જેટલું થશે બરાબર પરંતુ એમાં ઘટાડો કેવી રીતે થશે તો એની માઇનસ ઘાત બતાવે સમય સાથે ચર ઘાતાંકીય રીતે ઘટશે આ છે ન્યૂટનનો શીતનનો નિયમ તો આ નિયમ આપણે પ્રિપેર કરવાનો રહેશે બરાબર છે હવે આ જે સૂત્ર છે આ જે સમીકરણ છે સમીકરણ નંબર 1 એને ધ્યાનથી જુઓ તો ln t માઇનસ ts માઇનસ ln t નોટ માઇનસ ts એની ઉપરનું સમીકરણને જુઓ એના ઉપરથી જે બને છે તો આના ઉપરથી ln t માઇનસ ts ઇઝ ઇક્વલ ટુ શું થશે ln t નોટ માઇનસ ts હવે t નોટ શરૂઆતનું તાપમાન એ તો અચળ છે બદલાતું નથી અને ts પરિસરનું તાપમાન એ પણ બદલાતું નથી એટલે આ એક અચળાંક છે બરાબર તો આ સમીકરણ કોના જેવું થયું ધારો કે આપણે ગ્રાફ પ્લોટ કરીએ y અક્ષ પર લઈએ ln t માઇનસ ts એ પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનનો ફેરફાર અને x અક્ષ પર લઈએ t તો આ સમીકરણ કોના જેવું છે આ y અક્ષ અને આ t x અક્ષ તો આ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ mx પ્લસ c પ્રકારનું સમીકરણ છે એટલા માટે ln t માઇનસ ts અને સમયનો ગ્રાફ એ આ પ્રકારનો આવશે આ સીધી રેખાનું સમીકરણ છે જેમાં માઇનસ m બતાવે ઢાળ ઉતરતો ઢાળ છે એટલે આ પ્રમાણેનો આલેખ આવશે ln t માઇનસ ts વર્સિસ t તો કયો આલેખ પૂછ્યો છે ધ્યાન આપીને ગણવાનો બરાબર 1 માર્કના MCQ ની અંદર આવો પ્રશ્ન આવી શકે હવે આના ઉપરથી ઉદાહરણનો દાખલો નંબર 11.8 ગણીએ 20 ડિગ્રી સેલ્સિયસ ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94 ડિગ્રી સેલ્સિયસથી 86 ડિગ્રી સેલ્સિયસ થાય છે એટલે પરિસરનું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્રારંભિક તાપમાન પદાર્થનું કેટલું છે 94 ડિગ્રી સેલ્સિયસ ત્યાંથી કેટલું થાય છે અંતિમ 86 ડિગ્રી સેલ્સિયસ તો ન્યૂટનનો શીતનનો નિયમનું સરેરાશ સ્વરૂપ વાપરીએ તો તાપમાનમાં ફેરફાર T2 માઇનસ T1 ડિવાઇડ બાય T બરાબર માઇનસ K પદાર્થનું તાપમાન સરેરાશ લઈએ T1 પ્લસ T2 બાય 2 માઇનસ TS ચલો T2 માઇનસ T1 94 માઇનસ 86 માઇનસ 94 માઇનસ 8 ડિવાઇડ બાય કેટલા સમયમાં થયું આ 2 મિનિટની અંદર એટલે સમય 2 મિનિટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ K તાપમાન 94 પ્લસ 86 ડિવાઇડ બાય 2 94 પ્લસ 86 થશે 180 180 ડિવાઇડ બાય 2 થશે 90 માઇનસ પરિસરનું તાપમાન 20 70 થયું
તો માઇનસ કે ઇન્ટુ 70, તો આ -4 ડિવાઇડ બાય 1 મિનિટ, તો કે બરાબર શું થશે? -4/70, તો -2/35 આ કેની કિંમત થશે. હવે પૂછ્યું છે તેનું તાપમાન 71 ડિગ્રી સેલ્સિયસથી 69 ડિગ્રી સેલ્સિયસ થવા માટે લાગતો સમય કેટલો? તો ફરી પાછો આ જ સૂત્ર વાપરીએ, T2 - T1/T બરાબર -K T1 + T2 ડિવાઇડ બાય 2 -TS. તો T2 - T1 69 - 71 -2 ભાગ્યા સમય શોધવાનું છે. પદાર્થ તો એ જ છે એટલે કે આ જ રહેશે અચળાંક -2/35. T1 + T2 69 + 70 140/2 કરો તો 70 થશે, -TS તો 20 ડિગ્રી સેલ્સિયસ, તો -2/T2 -2/30 2 કેન્સલ, -2 કેન્સલ થશે, તો 1/T2 બરાબર 1/35 અને આ 50 થશે. તો આના ઉપરથી T2 બરાબર શું થશે? 35/50, 7×5 = 35, 10×5 = 50 એટલે 0.7 મિનિટ થશે. આ જવાબ આવશે 0.7 મિનિટ. તો આ જ પ્રકારનો સેમ દાખલો સ્વાધ્યાયની અંદર 11.22 જે તમારે હોમવર્ક કરવાનો રહેશે, સેમ ટુ સેમ છે એટલા માટે. તો જ્યારે પણ કેટલા મિનિટમાં ઠંડુ થાય આવું પૂછ્યું હોય ત્યારે ન્યૂટનનો સેટનનો દરનો સરેરાશ સ્વરૂપ વાપરશું, જેથી ઇઝીલી સોલ્વ થશે આ પ્રકારના દાખલા. તો સ્વાધ્યાયનો 11.21ની અંદર સવાલ પૂછ્યો છે, સ્પષ્ટ કરો કે શા માટે પહેલું વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક છે. પરાવર્તકતા એટલે શું? તો કે ધારો કે પદાર્થ પર ઉર્જા આપાત થાય તો અમુક પરાવર્તન પામે. જો પરાવર્તન પામી જશે તો એનું શોષણ ઓછું થશે, એટલે કાળા પદાર્થની સરખામણીમાં ઓછું શોષણ કરશે. જેટલું ઓછું શોષણ કરે ઉત્સર્જન પણ એટલું જ ઓછું થાય. એટલા માટે પરાવર્તક પદાર્થની ઉત્સર્જકતા હંમેશા ઓછી હોય છે. પહેલો આન્સર. બીજો, ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડુ લાગે છે. પિત્તળની અંદર ઉષ્માધારિતા એ લાકડા કરતાં ઓછી હશે, એટલે કે ઓછી ઉષ્માથી એના તાપમાનમાં ઘણો ફેરફાર થશે. ઓછી ઉષ્માથી એના તાપમાનમાં ઘણો ફેરફાર થશે, એટલે પિત્તળ માટે આ ઉષ્માધારિતા વધુ હશે. પિત્તળ માટે ઉષ્માધારિતા વધુ હશે એટલે ઓછા, પિત્તળ માટે ઉષ્માધારિતા ઓછી હશે. ઉષ્માધારિતા શું બતાવે? જૂલ પર કેજી કેલ્વિન. 1 જૂલથી 1 કેલ્વિન ફેરફાર કરવા માટે કેટલી ઉષ્મા જરૂરી? તો 1 કેલ્વિન ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા પિત્તળ માટે કેવી હશે? ઓછી હશે. જેથી ઠંડીના દિવસોમાં જો ટમ્બલર તમારું પિત્તળનું હશે તો તે જલ્દી ઠંડુ થઈ જશે. સી, કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે તેવું ઓપ્ટિકલ પાયરોમીટર ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે, પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલો હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે. એટલે આ જે પાયરોમીટર છે એ તાપમાનના તફાવત ઉપર કામ કરે છે. તો જ્યારે એને ગરમ ભઠ્ઠીમાં મૂકેલો હશે ત્યારે તાપમાનનો તફાવત ઓછો હશે, જ્યારે તે બહાર ખુલ્લામાં હશે ત્યારે તાપમાનનો તફાવત પદાર્થ અને પરિસર વચ્ચે વધારે હશે, એટલે ત્યારે સાચું મૂલ્ય નહીં આવશે, પણ ભઠ્ઠીમાં હશે ત્યારે સાચું મૂલ્ય આવશે. ડી, પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે. વાતાવરણમાં રહેલા વાયુઓ એ ઉષ્માનું શોષણ કરીને એને જાળવી રાખે છે, એટલે હૂંફાળું રાખે છે. જો આ વાયુઓ અવેલેબલ ના હોય તો આ પૃથ્વી ઠંડી થઈ જાય રાતના સમયમાં જ્યારે સૂર્ય ન હોય ત્યારે. ઈ, બિલ્ડિંગને હૂંફાળું રાખવા માટેના ગરમ પાણીના ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. એટલે કોઈ બિલ્ડિંગને ઠંડી રાખવાની છે તો ધારો કે ત્યાંથી ઠંડુ પાણી પસાર કરીએ, ગરમ પાણી પસાર કરીએ, બરાબર. બિલ્ડિંગને હૂંફાળી રાખવાની છે, હૂંફાળી એટલે ગરમ રાખવાની છે, તો ત્યાંથી ગરમ પાણી પસાર કરીએ, એના કરતાં ગરમ વરાળ પસાર કરો એ વધુ અસરકારક છે. કેમ? તો વરાળ શું કરશે? તો વરાળમાં વધુ ઉષ્મા રહેલી હશે, વરાળની ઉષ્માધારિતા વધુ હશે, એટલે તે વધારે ઉષ્માનું વહન એ બિલ્ડિંગની અંદર કરશે. એટલા માટે ગરમ પાણી કરતાં વરાળ એ વધુ અસરકારક છે, બરાબર. તો આ પ્રશ્ન 1 માર્કના પ્રશ્નો માટે કરવાનો છે. 4 સવાલના જવાબ આ રીતે આપવાના છે.